May I come in, sir? Yes. Namaste, sir. Namaste, madam. બેસો. Thank you, sir. આપનો ઇન્ટ્રો આપી દો. મારો આજનો ઇન્ટરવ્યૂ કોડ H11 છે અને મેં મારું ગ્રેજ્યુએશન 2018માં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી પૂર્ણ કરેલ છે અને ત્યારબાદ મેં વેટનરી સર્જરી અને રેડિયોલોજીના વિષયમાં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસક્રમમાં એડમિશન મેળવ્યું અને મેં મારું માસ્ટર ડિગ્રી 2020માં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી પૂર્ણ કર્યું અને ત્યારબાદ 2020માં મેં કામધેનુ યુનિવર્સિટીમાં PhDમાં એડમિશન લીધું અને હાલમાં મારો PhDનો અભ્યાસક્રમ ચાલુ છે. તો પછી તમે આ જોબમાં આવવા માંગો છો? હા મેડમ. તો તમારું PhDનું લેવલ છે તો તમે એકેડમિકમાં નહીં અને શા માટે વેટનરી મીન્સ? મેડમ મારું જે બાળપણ છે, હું બાળપણથી મેડમ આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને મને બાળપણથી જ જે પશુની સેવા કરવાની ખૂબ જ ગમે છે. એટલે મેડમ હું પશુ અને પશુપાલકને મદદરૂપ થઈ શકું એટલા માટે હું વેટનરી ઓફિસર તરીકે સરકારમાં જોડાવા માગું છું. તો તમે એકેડમિકમાં જશો તો પણ તમે પશુપાલકને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તો હેલ્પફુલ થવાના જ છો. કેમ કે મેડમ જો પશુપાલકની સેવા કરવી હશે ને તો એના માટે સરકારમાં જે વેટનરી ઓફિસર તરીકે જે રોલ હોય છે ને એ મેડમ સૌથી મોટામાં મોટું માધ્યમ છે કે એના થ્રુ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકાય છે. જ્યારે જે ટીચિંગ લેવલ છે તો એ ઇનડાયરેક્ટલી ખેડૂત અને જે પશુપાલક છે એના સંપર્કમાં આવી શકાય છે. એટલે વેટનરી ઓફિસર તરીકે હું ડાયરેક્ટલી ખેડૂત અને પશુપાલકના સંપર્કમાં આવી અને પશુની સેવા કરવા માટે ઈચ્છું છું. ઓકે. GCMMFનું નામ સાંભળ્યું છે? હા. ઓકે. કઈ રીતના વર્ક કરે છે? જે GCMMF છે એ જે ગુજરાતની જે ડેરીઓ છે એ બધી ડેરીઓનો વહીવટ કરે છે અને એને સારી રીતે ગાઈડન્સ અને બધું પૂરું પાડી અને એનું મેનેજમેન્ટ કરે છે. તો એનાથી પશુ અને પશુપાલકને કઈ રીતના મદદરૂપ થાય છે? કે જે GCMMF છે એ દરેક ડેરીઓનો વહીવટ કરે છે અને એ દરેક ડેરીને ગાઈડન્સ છે કે પછી કોઈ નવી યોજના લાવવાની હોય કે પશુનું જે બ્રીડિંગ છે કે જીનેટિકમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય કે એમને જે પોષણને લગતી જે બધી સેવાઓ હોય એ એમને ગાઈડન્સ આપે છે અને એ પ્રમાણે જે ડેરીઓ છે એ વર્ક કરી અને પશુ અને પશુપાલકને ફાયદો કરાવે છે કે જેનાથી એનું પ્રોડક્શન વધે છે અને ખેડૂત છે એ આર્થિક રીતે સદ્ધર થાય છે, એના પગ ઉપર થાય છે. ઓકે. જે આપણે વ્હાઇટ રિવોલ્યુશન કહીએ છીએ, હા, એ કોના દ્વારા આવેલું છે? જે મેડમ વ્હાઇટ રિવોલ્યુશન છે એ ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એમના દ્વારા આવેલું છે અને એ કરવામાં એમનો સૌથી મોટો ફાળો રહેલો છે. એમની સાથે કોણ કોણ હતા બીજા? ડૉક્ટર વર્ગીસ કુરિયનની સાથે શ્રી ત્રિભુવનદાસ પટેલ પણ હતા. ઓકે. રીઇમર્જિંગ અને ઇમર્જિંગ ડિસીઝ વચ્ચેનો ડિફરન્સ શું છે? મેડમ રીઇમર્જિંગ ડિસીઝ છે એ એક વખત ડિસીઝ થયા પછી લાંબા ગાળે બીજી વખત થવાની શક્યતા રહે છે. જ્યારે ઇમર્જિંગ ડિસીઝમાં એક વખત ડિસીઝ થાય અને એની ટ્રીટમેન્ટ કરીએ પછી ક્યોર થઈ જાય છે. બીજી વખત થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. બંનેનું એક્ઝામ્પલ એક? મેડમ જે રીઇમર્જિંગ ડિસીઝ છે એની અંદર એન્થ્રેક્સ એ બધા કાઉન્ટ કરી શકાય. અચ્છા. અત્યારે એન્થ્રેક્સમાં આપણે લાસ્ટ કોઈ તમને આઉટબ્રેક કેવું જોવા મળ્યું હોય ત્યાં? સોરી મેડમ, એના વિશે મને વધારે ખ્યાલ નથી. ઓકે. નોટિફાયેબલ ડિસીઝ એટલે શું થાય છે? મેડમ નોટિફાયેબલ ડિસીઝ એટલે એ ડિસીઝ જ્યારે થાય ત્યારે આપણે જે હાયર ઓથોરિટી હોય એને જાણ કરવાની હોય છે અને એ હાયર ઓથોરિટી છે એની સામે પગલાં લઈ અને એને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.
ઓકે, હાયર ઓથોરિટી મતલબ આપણે કોને જાણ કરવાની થાય? મેડમ હાયર ઓથોરિટી એટલે કે જો આપણે વેટનરી ઓફિસર તરીકે કામ કરતા હોય તો હાયર ઓથોરિટી તરીકે DHOને જાણ કરવાની હોય છે અને એ ઉપરના સ્તરે જાણ કરે છે અને એ રીતે પ્રોપર ચેનલ થ્રુ એની જાણ કરવામાં આવે છે. ઓકે, તમે પીજી રેડિયોલોજી સર્જરીમાં કર્યું છે? સર્જરીમાં કર્યું ઓકે, છે. આપનો શું ટોપિક હતો? મેડમ મારો ટોપિક હતો એવિયન એનેસ્થેસિયા એન્ડ એવિયન ઓર્થોપેડિક. ઓકે સર. તમે એમને બતાવો કે વેટરનરી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટનો ફાર્મરના લાઇવસ્ટોકના સાથે શું સંબંધ, એનું કોઈ કલ્યાણ કરી શકે, એનો કોઈ ફાળો ખરો? હા સર, જે એકેડમિક જે લેવલ છે એ કરી શકે છે. એકેડમિક લેવલનું સર 3 મેઇન કામ હોય કરે છે. શકે છે, કરે છે કે નથી કરતો? કરે છે હા, શું કરે છે? સર. એકેડમિક લેવલના મેઇન 3 કામ હોય છે. પહેલું એજ્યુકેશનનું હોય છે, બીજું રિસર્ચનું હોય છે અને ત્રીજું સર એક્સટેન્શન વર્ક હોય છે. એટલે આમાં ફાર્મર ક્યાં આવ્યા, પશુપાલક ક્યાં આવ્યા? સર ફાર્મર અને પશુપાલક સર એમના જે ટીચિંગ થ્રુ જે ગવર્મેન્ટ જે વેટનરી કોલેજ છે સર એમાં ટીચિંગ થ્રુ જે કરવામાં આવે છે એના રિલેટેડ સર ફાર્મરને આપણે હેલ્પ કરી શકીએ છીએ. કેવી રીતે પણ ટીચિંગથી શું થાય? સર આપણે જ્યારે સ્ટુડન્ટનું જે બેચ હોય છે એને એઝ એ પ્રોફેસર એ લોકો ટીચિંગ કરાવતા હોય છે બરાબર. અને ટીચિંગ કરાવી અને એમને શીખવાડતા હોય છે કે પશુ અને પશુપાલકની કઈ રીતે બરાબર. પશુની સારવાર કરી શકાય, બરાબર. પશુપાલકને કઈ રીતે મદદ કરી શકાય. અને સર એ જનરેશન જ્યારે બેચલર ડિગ્રી પતાવીને કે માસ્ટર ડિગ્રી પતાવીને ફિલ્ડમાં જશે પછી ફિલ્ડમાં જઈ અને એ સર જે પ્રમાણે એમને ટીચિંગ મળ્યું હોય છે એ પ્રમાણની એ સેવાઓ આપી અને મદદ કરે છે. તો લાર્જર ગ્રુપ ઓફ ફાર્મર્સ આર બેનિફિટેડ બાય ધી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ. તો તમે કેમ નથી આવવા માંગતા? કે સર મને પહેલેથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું એટલે સર મને ખબર છે કે જ્યારે એક પશુ બીમાર થતું હોય છે ત્યારે સર એ પશુ અને પશુપાલક ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે અને સર દરેક પશુ કે પશુપાલક એટલા સક્ષમ નથી હોતા કે એ સર પોતાના પશુને લઈને જે સરકારી હોસ્પિટલ છે વેટનરી ત્યાં કે પછી વેટનરી હોસ્પિટલની જે કોલેજ છે કે ત્યાં આવી શકે. એટલે સર ફિલ્ડ લેવલે જ જો એમની સારવાર થઈ શકતી હોય તો સર એટલા માટે ગવર્મેન્ટ વેટનરી ઓફિસર તરીકે હું જોડાવા માંગુ છું. ઓકે ફાઇન. નાઉ તમે બર્ડ એનેસ્થેશિયા વિશે વાત કરશું ને આપણે. યસ. બર્ડની અંદર નોર્મલી કઈ એનેસ્થેશિયા આપવામાં આવે છે? ટેક ફોર એક્ઝામ્પલ, કયું એક્ઝામ્પલ લઈશું આપણે? કોઈ એક બર્ડનું એક્ઝામ્પલ લઈએ. જેમ કે સર કાઇટ છે તો કાઇટમાં છે, સર હા. મોસ્ટલી ઇન્હેલેશન એનેસ્થેશિયા આપણે પ્રિફર કરતા હોઈએ સર. ઇન્હેલેશન એનેસ્થેશિયા દરેક જગ્યાએ તો અવેલેબલ નથી. આપણે જે ઉત્તરાયણની અંદર કેમ્પ લાગે છે બધા, એમાં આપણે ઇન્હેલેશન એનેસ્થેશિયા કોઈમાં આપતા નથી. તો સર એવી પરિસ્થિતિમાં સર આપણે ઇન્જેક્ટેબલ એનેસ્થેશિયા કે જે આપણી જોડે અવેલેબલ હોય એનો પણ સર આપણે ઉપયોગ કયા કરીશું. કયા ઇન્જેક્ટેબલ હોય આપણી જોડે અવેલેબલ, કયા કયા હોઈ શકે, સર કયા એઝ વાપરી એ શકાય? જ્યારે આપણે ફિલ્ડ કન્ડિશનમાં સર જોઈએ તો આપણી જોડે સર ઇન્જેક્ટેબલ એનેસ્થેશિયામાં મેઇનલી કેટામિન અને મિડાઝોલમ અવેલેબલ હોય છે. કેટામિન, મિડાઝોલમ બંને જ છે, બીજા કોઈ ખરા? સર ફિલ્ડ લેવલે તો મોસ્ટલી આ જ જોવા મળે છે બંને. બીજા કોઈ નહીં. ડાયઝાપામ નથી વપરાતું? યસ સર, ડાયઝાપામ વપરાય છે. ડાયલાજિન વપરાય છે? સર જાયલાજીન વપરાય છે પણ સર મેઇન એનેસ્થેશિયા તરીકે સર એ બધા જે જાયલાજીન છે, મિડાઝોલમ છે, ડાયઝાપામ છે એ સર પ્રી એનેસ્થેટિક છે પણ આપણે મેઇન એનેસ્થેટિક તરીકે કેટામિનનો યુઝ કરીએ છીએ. બધા પ્રી એનેસ્થેટિકના કેટામિન બંને આપણે કોમ્બિનેશનમાં આપીએ છીએ ને? યસ સર. ઓકે. કોઈ એવો પ્રોટોકોલ ખરો કે જેની અંદર આપણે એનેસ્થેશિયા આપીએ પછી પણ એની આંખો ખુલ્લી રહે? યસ સર, જ્યારે આપણે ડિસોસિએટિવ એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ તો સર એ ગ્રુપની અંદર એની જે આઈસ હોય છે ઓપન રહેતી કોઈ પણ ડિસોસિએટિવ એનેસ્થેશિયા? હા સર, કેટામિન, ટાઇલેટામિન, ઝોલાઝેપામ એ બધામાં સર રહેતી હોય છે. બરાબર. એ વખતે જાનવર એ જોઈ શકે ખરું? ના સર. એને ખબર પડે કે મારી સામે શું થઈ રહ્યું છે? ના સર, એ ખબર ના પડે, એ અવેક નથી હોતું. એના કયા કયા રિફ્લેક્સીસ હોય છે પ્રેઝન્ટ એની અંદર? સર જ્યારે આપણે ડિસોસિએટિવ એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ ત્યારે સર એક કોર્નિયલ રિફ્લેક્સ પ્રેઝન્ટ જોવા મળે છે અને બીજો? નિક્ટિટેટિંગ મેમ્બ્રેનનો રિફ્લેક્સ જોવા મળે છે. નિક્ટેટિંગ મેમ્બ્રેનના રિફ્લેક્સને શું કહેવાય? સર નિક્ટિટેટિંગ મેમ્બ્રેનના રિફ્લેક્સને આપણે થર્ડ આઈલી રિફ્લેક્સ પણ કહી શકીએ. અથવા વોટ ઇઝ પાલ્પેબલ રિફ્લેક્સ? સર પાલ્પેબ્રલ રિફ્લેક્સની અંદર સર જ્યારે લેટરલ
કે મીડિયલ એની મૂવમેન્ટ થતી હોય કાં તો અપવર્ડ કે ડાઉનવર્ડ મૂવમેન્ટ થતી હોય ઓકે ફાઇન. નાવ તમે રેડિયોલોજીમાં પણ તમારું ખરું ને માસ્ટર પીએચડી? યસ સર. રેડિયોલોજીનું લિમિટેશન્સ વેટરનરીમાં, પર્ટિક્યુલરલી વેટરનરીમાં રેડિયોલોજીના લિમિટેશન્સ કેટલા? સર રેડિયોલોજીનું સૌથી પ્રથમ આપણે એક ગણવા જઈએ તો સર એ હઝાર્ડસ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. એ તો પણ હ્યુમનમાં વપરાય છે ને, કેટલી જગ્યાએ એના એ છે. બીજું સર કે એનું લિમિટેશનમાં એ કહી શકાય કે સર એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ખસેડી સહેલાઈથી નથી શકતા. એક પછી ત્રીજી વસ્તુ કે સર જ્યારે આપણે ફિલ્ડ લેવલે જતા હોઈએ છીએ તો સર ઘણા બધા જે આપણા સરકારી દવાખાના હોય છે એમાં સર એ અવેલેબલ નથી હોતું, એટલે સર આપણે સારી રીતે ડાયગ્નોસિસ કરવામાં થોડી તકલીફ. એ લિમિટેશન રેડિયોલોજી ટેકનિકનું નથી. આપણે રેડિયોલોજી વિશે વાત કરી રહ્યા છીએ. નોન અવેલેબિલિટી ઇઝ નોટ ધ લિમિટેશન્સ. ઓકે સર. રેડિયોલોજીથી તમે ડાયફ્રેગમેટિક હર્નિયા ડાયગ્નોસ કરી શકો? હા સર કરી કયા જાનવરમાં? સર કેટલ બફેલો. કેવી રીતે કરી શકશો? સર જ્યારે ડાયાફ્રામેટિક હર્નિયાનું જ્યારે ડાયગ્નોસિસ કરવાનું થાય ત્યારે સર એનિમલનો જે ફોર લિમ્બ છે ને એને સર ફોરવર્ડ ખેંચવામાં આવે છે કે જેથી આપણે ઇઝીલી એનું ડાયગ્નોસિસ કરી શકાય અને આપણે જે પ્રોબ છે એ ઇઝીલી મૂકી શકીએ. અને શનો પ્રોબ? પ્રોબ શનો મૂકશો તમે? સોરી સર પ્રોબ નહીં પણ સર આપણે ઇઝીલી કેસેટ મૂકી શકીએ. સોરી સર. પછી કેસેટ મૂકી અને સર આપણે એનું જે ફોર્થ ઇન્ટરકોસ્ટિબ્રલ જે સ્પેસ છે એ સર એ સ્પેસ અને એની અરાઉન્ડમાં સર કેસેટ મૂકી અને સર આપણે લિટરલી ફોટો લેવાનો હોય છે એક્સરેનો અને એ ફોટો લીધા પછી સર આપણે ઇઝીલી ડાયગ્નોસ કરી શકીએ. વેરી ગુડ. શું છે તમારો પીએચડીમાં તમારો સબ્જેક્ટ ટોપિક? કયા ટોપિક ઉપર કરો છો પીએચડી? મારો એવિયન એનેસ્થેસિયા એ એન્ડ ઓર્થોપેડિક. કેમાં? એવિયન એનેસ્થેસિયા એન્ડ ઓર્થોપેડિક. ઓર્થોપેડિક. ઓકે. વોટ ઇઝ ધ પીએચડી એટલે શું? વોટ ઇઝ પીએચડી? PhD means Doctorate of Philosophy. ઇટ ઇઝ અ એબ્રિવેશન ને? આમ તો એબ્રિવેશન છે ને? Yes sir. ડોક્ટર ઓફ ફિલોસોફી. તો પછી એબ્રિવેશન તો કેવી રીતે આવે? એબ્રિવેશન દાખલા તરીકે તમે બીએસસી છો, બીએસસી વેટરનરી સાયન્સ ને, તો એની અંદર તો આવે છે બેચલર ઓફ સાયન્સ અને બેચલર ઓફ વેટરનરી સાયન્સ. Yes, sir. તો BVSC આવે છે. તો બેચલરનો B, વેટરનરીનો V અને સાયન્સનો SC લીધો. Yes sir. તો આની અંદર તો પીએચડી એમ કેમ આવ્યું? તો સર ઘણા બધા એવા એબ્રિવિએશન હોય છે કે સર એ આ રીતે હોય છે પણ કે સર કેમ હોય છે એવી સર રીતે બધા? એક્ઝેક્ટલી એના વિશે મને ખ્યાલ નથી. એવો બીજા કોઈ એબ્રિવેશન આવા? તો તમે કેના આધારે મને કીધું? તમે તો સીધું કહી દીધું ડૉક્ટર ફિલોસોફી. તમે વિધાઉટ એની તમારે પોતે ક્લિયર હોય વગર સીધો જવાબ આપી દીધો, ગોખેલો જવાબ આપી દીધો. પીએચડી મીન્સ ડોક્ટરેટ ઓફ ફિલોસોફી. સોરી સર મને એના વિશે તો તમે જે કરો છો એ તમને ખબર ન પડી કે પહેલાં તો આ કેમ, શા માટે ડોક્ટરેટ ફિલોસોફી? અચ્છા, તમે જે પીએચડી કરો છો એવિયન એનેસ્થેસિયા એન્ડ ઓર્થોપેડિક સર્જરી. વોટ ઇઝ એવિયન? એવિયન મીન્સ સર જે એવિયન છે તો એ વાર્મ બ્લડેડ એનિમલ બર્ડ્સ હોય છે. બીજું કે સર એમાં ફીધર્સ હોય પ્રેઝન્ટ હોય છે, એ એગ લેઇંગ કરતું હોય છે અને સર એના જે ફોર લિમ્બ હોય છે એવિયન શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? સોરી સર એના વિશે મને માહિતી નથી. ઇટ ઇઝ ઓરિજિનલ ઇંગ્લિશ વર્ડ? સર ઇટ ઇઝ સર મને ખ્યાલ છે ત્યાં સુધી સર એવિયન વર્ડ છે એ લેટિન શબ્દ ઉપરથી આવે છે. લેટિન શબ્દ. ગુડ, બરાબર છે. તો બીજા જે એનિમલ્સ છે એમાં અને આ એવિયન તમે જે વાય યુ સિલેક્ટેડ ધીસ એવિયન એનેસ્થેસિયા? કેમ કે સર જ્યારે આપણે 14મી અને 15મી જાન્યુઆરી હોય છે ત્યારે સર આપણે મોટા પ્રમાણમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. બરાબર. અને આ તહેવાર દરમિયાન સર આપણે જે પતંગ ચગાવવા માટે કાચની દોરી યુઝ કરતા હોઈએ છીએ. આ દરમિયાન સર ઘણા બધા પક્ષીઓ ઘવાય છે. એટલે સર મારા જે બેચલરનું જે મારું 5th યર હતું એની અંદર સર અમને બર્ડ કેમ્પમાં મૂક્યા હતા અને મેં સર આ કન્ડિશન જોઈ એટલે સર એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે મારે આની અંદર કામ કરવાની જરૂર છે અને સર એટલા માટે મેં
આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હતો કે સર બહુ ઘણા બધા પણ પક્ષી એ તો ઉત્તરાયણના એ અઠવાડિયું બહુ તો મેક્સિમમ Yes. અઠવાડિયું સૌથી વધારે 14 અને 15 તારીખ પણ એ 1 વીક દરમિયાન સૌથી વધારે થાય છે. એવી કઈ ઘટના છે કે જેમાં લગભગ 365 ડેઝ એવિયન્સ છે એને આવી રીતના ઘાયલ થવા? સર એની અંદર એક એવી ઘટના મારા ખ્યાલમાં છે ત્યાં સુધી સર જ્યારે ક્યાં આવે એવું થાય કાચવાળી છે? બિલ્ડિંગ હોય છે ને હા. સર ટ્રાન્સપરન્ટ બિલ્ડિંગ હોય છે તો સર બર્ડ્સની ખબર નથી પડતી કે એને ટ્રાન્સપરન્ટ દેખાતું હોય છે કે પાછળ બી આકાશ જ હશે એટલે જે ઉડવા જાય છે ને તો સર એમાં અથડાય છે. બીજું કે સર ઘણી બધી એ પછી હવેના જે બિલ્ડિંગ્સ છે રિફ્લેક્ટ થવાવાળા એટલે એની અંદર અંજાઈ જતું હોય છે એટલે એને Yes, ખબર જ sir. નથી પડતી. એટલે એમાં અથડાય છે. સર કોઈ વખતે એરોપ્લેન સાથે બી એવી ઘટનાઓ બનતી. બરાબર. એ સિવાય એક રિસન્ટલી છેલ્લા 10-15 વર્ષથી એક અમુક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એ ડેવલપમેન્ટના કારણે થઈને બર્ડ્સને એમાં એક બર્ડની સ્પીસીસ તો ઓલમોસ્ટ એક્સટિંક્ટ થઈ ગઈ. ઓકે સર જે આપણે મોબાઈલ ટાવર હોય છે હા. તો એના લીધે પણ સર અસર થતી હોય છે અને ચકલી અત્યારે એના લીધે ચકલીની સંખ્યાઓ ઘણી ઓછી થઈ ગઈ કે મોબાઈલ ટાવર તો ક્યાંક જોઈએ એને ચકલીને શું ફરક પડે? કે સર મોબાઈલ ટાવરમાંથી અમુક પ્રકારના રેડિયેશન છૂટતા હોય છે હા. અને સર એ રેડિયેશનથી એને ઇફેક્ટ થતી હોય છે. ચકલીને જ થાય છે, બીજાને ન થાય? સર સૌથી બીજા પ્રાણીઓને પણ થતી હોય છે પણ સૌથી વધારે સર ચકલીમાં જોવા મળે છે. બીજા શું પ્રાણીઓ ઇફેક્ટ થાય છે? એડવર્સ ઇફેક્ટ શું થાય છે અને ક્યાં રેડિયેશન? સોરી સર એના વિશે મને ખ્યાલ નથી. તરંગો જોઈએ ને, તરંગો વેરાયટી કેની ઉપરથી થતી હોય છે? એની વેવલેન્થ ઉપરથી. થતી હોય છે. એટલે કયા મેગાહર્ટ્ઝથી કયા મેગાહર્ટ્ઝની વેવલેન્થવાળા તરંગો હોય એ જ નુકસાન કરે છે. સોરી સર એના વિશે મને વધારે ખ્યાલ નથી. ઓકે. એ સિવાય પણ બીજી એક સોરી સર એના વિશે મને વધારે. હાઈ ટેન્શન લાઇન્સ ઓકે સર. એન્ડ વિન્ડમિલ એન્ડ બિકોઝ ઓફ ધેટ હવે કચ્છની અંદર હજી કહે છે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક માદા જ જીવતી છે આખા કચ્છમાં. યસ. કહે છે હજી પછી ઘણા છેલ્લા 2-3 વર્ષથી હજી કોઈ જોઈ નથી પણ એમ કહેવામાં આવે છે કે હવે એક જ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માદા એક જ બચી છે. ઓકે. થેન્ક યુ સર. મે કમી. યસ. બેસો. થેન્ક યુ સર. What is your observation about yourself? અને તમને પોતાને તમારો પોતાનો ઇન્ટરવ્યૂ લીધો હોય અને 100માંથી માર્ક આપવાના હોય તો તમને તમારી જાતને કેટલા માર્ક આપો? સર Honestly. 60 to 70. એટલા હાઈ કઈના આધારે? સર આ તો હું મારા લેવલે કહું છું હા, સર. તમારે લેવું. તમે તો સર expert છો તો. નહીં, એસેસમેન્ટ તમારે હવે તમે ભૂલી જાઓ ઓકે સર. પોતાની આઈડેન્ટિટી. પોતાનું એક પોતાના જે માયખામાંથી તમારો કાઢી અને બહાર નીકળીને તમે પોતાને ઓબ્ઝર્વ કરો એમ સર કરવાનું 60 to કીધું. 70 60 to 70. in between. અચ્છા. વોટ વેર યુ ફાઉન્ડ યોર ડ્રોબેક્સ? કેમ 100માંથી 100 કેમ નહીં? કેમ કે સર મને એવું લાગે છે કે હું અમુક પ્રશ્નના જવાબ નથી આપી શક્યો. જવાબ જો અમે કીધું જવાબ આપી શકવા ન આપી શકવા, જવાબ ન આવડવો તો કોઈ પરફેક્ટ હોતું નથી. બધાને બધું કંઈ nobody is a versatile genius. What is lacking in you only? Otherwise, your technical knowledge ઇઝ ગુડ. pretty good. સર મને હજુ એવું લાગે છે કે મારે જે સરાઉન્ડ નોલેજ છે યસ, ઇન યોર પર્સનાલિટી તમને એક જે ઓબ્ઝર્વેશન જે હોવું જોઈએ ને એક પ્રુડન્ટ પર્સન તરીકે, એક પ્રુડન્ટ સિટીઝન તરીકે, તો Yes. મેં તમે એવિયન વાળું તો તમને એવિયનને લગતા, પક્ષીઓને લગતા બધા પ્રશ્નોની ખબર હોવી જોઈએ. ઓકે સર. ચાલો, તમારો શોખનો વિષય છે તો Yes. શોખના વિષયની બધી તમને ખબર હોવી જોઈએ. એને આનુષંગિક સમસ્યાઓની પણ ખબર હોવી જોઈએ. યસ સર. આજે પ્લેનમાં જે બર્ડ હીટના બનાવી તો બહુ જૂજ બને છે પણ એ કરતાં સૌથી વધારે આજે હાઈ ટેન્શન લાઇન જે છે Okay. અને એમાં ખાસ કરીને જે હેવી બર્ડ, મોટા બર્ડ્સ છે એમાં બહુ મોટું થાય છે, કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે. અને એટલા માટે તો રાપર અને એ એરિયામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે
હવે કેબલથી જ નીચે બધા ત્યાં, હા હાઈ ટેન્શન કઢાવીને જીબી વાળાનું પણ નારાયણમાં કઢાવી નાખ્યા, કઢાવી નાખ્યા છે સર. કરોડો રૂપિયા ન ખર્ચા, અને ઓલું કેબલ કોસ્ટલી પણ પડે તોય નથી ડોઈ. એટલે એ તમને ખબર હોય છે. બીજું તમે પીએચડી કરો છો, ઓકે સર. એક પર્સનાલિટીમાં અગત્યની વસ્તુ શું છે ખબર છે? કોઈ પણ જો કોઈ શીખીને આવ્યું નહોતું, ઓકે સર. યોર ક્યુરિયોસિટી, યોર ઇન્ક્વિઝિટનેસ. કોઈ પણ વસ્તુ તો તમને ચેન ન પડવું જોઈએ કે આ પીએચડી હું ડોક્ટરેટ કરું પણ પીએચડી આમ કેમ લખ્યું. વાત તમારો જવાબ સાચો હતો, ઓકે સર. પણ એ વર્ડ ક્યારે ક્યાં કોન્ટેક્સ્ટની અંદર આ વર્ડ ક્યારે વાપરવાનો એ તમારામાં ક્યુરિયોસિટી એ નેચરલ હોય છે, એ ડેવલપ કરવી તો જોઈએ. સર એ એનું ડેવલપ કરો ને તમે, ઓકે સર. તો આ તમારે મોક ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી. તો સર એનું આ રીઝન હું તમારી પાસેથી સર જાણી શકું? એ નેચરલ આવે તમારામાં, એ ડેવલપ કરવી પડે તમારે. તમે કાંઈ પણ કરો તો તમને એમ થવું છે કે ઇટ્સ નોટ ઓનલી ફોર પીએચડી. પીએચડી એકચ્યુઅલી ઇટ ઇઝ, મેં તમને ક્લુ પણ આપી દીધો. ઓકે સર. મેં તમને પછી હું આવ્યો એવિયન ઉપર, હા, ત્યાં આગળ તમે બરાબર કીધું લેટિન, લેટ. તો તમને ક્લિક થઈ જવું જોતું હતું ઓકે સર. કે આવું આ કંઈક સાહેબે શું કામ પૂછ્યું, કાંઈક હોવું જોઈએ. એટલે સર પછી મને ખ્યાલ આવ્યો કે લેટિન. તો સર, કેમ પીએચડી કેમ છે એબ્રિવેશન? તમારો જવાબ એ સાચો. ઇટ ઇઝ ધ ફિલોસોફી આ ડોક્ટરેટ, yes, sir. એટલે ડોક્ટરેટ ફિલોસોફીના ડોક્ટરેટ. કારણ કે લેટિનમાં નોની નુના પ્રત્યય આવે છે, ઇંગ્લિશમાં નથી આવતો, ઓકે સર. ને ઓફ આવે છે. ડોક્ટરેટ ઓફ ફિલોસોફી, પણ એ લેટિનની અંદર. પણ આ વસ્તુ આ તમારામાં તો પૂછ્યું ને હવે આ વાત થઈ, પણ આ એકદમ આવવું જોઈએ તમારે કે કેમ આમ કેમ. ઓકે સર. તો એ છે કે નહીં, એ એક કોમન ઓલું છે તમારા સબ્જેક્ટ નોલેજ સાથે નથી, પણ એ એક પર્સનાલિટીની એક ઓલી છે એબ્રિવેશન. તો બધા એબ્રિવેશન તો અમુક તમે પોતે જ કીધું કે અમુક એબ્રિવેશનમાં આવે છે. ક્યારે જિંદગીમાં આટલું બધું ભણ્યા તમે તો ક્યારે એવું વિચાર્યું કે અમુક એબ્રિવેશનમાં આમ કેમ? ત્યારે એ પર્સનાલિટી બીજા કરતા, જો અગાઉ બધાએ સફરજન પડતું તો જોયું હતું ઝાડ ઉપરથી, ઓકે સર. પણ કોઈ એનું ઓબ્ઝર્વેશન જે ડિટેલમાં જોવું જોઈએ એ કોઈ નહોતું. આ કેમ સફરજન ઉપરથી નીચે કેમ પડ્યું ને ઉપર કેમ ન ગયું, હા એ ન્યૂટનમાં આવ્યું એટલે એને ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત આપ્યો. યસ સર. So that is your personality, other બીજા કરતા હટીને તમારી પર્સનાલિટી. That makes you outstanding or સર મારે બીજી કોઈ બાબતો સુધારવાની? એક આઈ કોન્ટેક્ટ બી છે સર. હા? આઈ કોન્ટેક્ટ ઘણી વખત એવું છે કે તમારી સામે નહોતા જોતા. એ તો Eye છે contact. આઈ કોન્ટેક્ટ તો લગભગ બધામાં આવે. સ્માઇલિંગ ફેસ છે, સરસ બાકી અધરવાઇઝ યોર એટાયર ઇઝ ગુડ. ફેસ ઇઝ સ્માઇલિંગ થ્રુઆઉટ, તમારું સ્માઇલિંગ ફેસ રહ્યું છે. અને જે તમે વાત કરી ને ઓલી કે મારે એકેડેમિકમાં ને આમાં, હવે એકેડેમિકમાં ઇઝ ગુડ, ત્યાં પણ સારું થાય છે, રિસર્ચ થાય, સંશોધન થાય, લોકોને ઘણા મોટાના કામ આવે છે, બધી વાતો સાચી એ બરાબર. એ રીતે કોઈનું એમ નહીં કહેવાય કે તો ત્યાં આપણે લિમિટેડ થઈ જાય છે ને લોકો ત્યાં લાવતા નથી, દૂર પડે, એવું બધું નહીં. ત્યાંનું એ સારું છે, ત્યાં પણ સારા સ્કોપ છે. અમારે ત્યાં પણ રિસર્ચ કરીએ, લોકોને ઘણાને કામ આવે, ત્યાંથી વેટનરીઝ થશે, લાર્જ પોપ્યુલેશનની સર્વિસ કરશે. પણ મારી પોતાની ડિઝાયર છે કે હું ખુદ પોતે ફિલ્ડમાં જઈ અને મોટાભાગના જાનવરો જે ખરા એની જે ખેડૂતો ખરા એમની સેવા કરું, એમના ત્યાં જઉં. કોઈનું નેગેટિવ નહીં ઓકે સર. કે ત્યાં લાવવી પડે છે એ નહીં, ઓકે સર. એ તો જેની જે સિસ્ટમ. ઓકે સર. એપી માટે ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું? એપી માટે ફોર્મ ભર્યું છે પણ ઈચ્છા ઓછી છે. જ્યાં સુધી ફિલ્ડનું થાય ત્યાં સુધી વધારે સારું. અસીમ પ્રોફેસર હા સર. છે ને આવી છે. હા સર. ત્યાં થાય તો સારું છે, અહીંયા થાય તો સારું છે. આ તમારે ત્યાંય કામ આવશે. હા સર, એ બી છે. ત્યાંય કામ આવશે. પણ સર ત્યાં કોમ્પિટિશન ને બધું થોડું, કોમ્પિટિશન તો અહીંયા રહેવાની કોમ્પિટિશન છે, બધે છે. અને અહીંયા પણ છે. બધે રહેવાની છે. તો એ કોમ્પિટિશનમાંથી બહાર આવવાનો વિચાર કરવાનો ના આપણે, આમાં Yes, સિલેક્ટ sir. થવાનું છે. તમારો બીક લાગે interest છે? mean કરે ના. છે. પીએચડી કરો છો ને કોમ્પિટિશન બીક લાગે છે? એક જગ્યા હોય તો કોન્ફિડન્સ હોવો જોઈએ. એક જગ્યા છે તો એમાં હું જ છું. ઓકે સર. યુ હેવ ટુ કોમ્પીટ વિથ યોર સેલ્ફ. થેન્ક યુ સર.